હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. તો આજે અમે આવી ગયા છીએ અટલ સરોવર. અમે સાંજના સમયે આવ્યા હતા. તો જો અત્યારે લાઇટિંગ પણ ચાલુ થઈ ગઈ છે અને વ્યૂઝ તો અહીંયાથી એટલા સરસ સરસ દેખાવાના છે. તો તમે લોકો કન્ટિન્યુ કરજો અને અમારો આખો બ્લોગ જોજો. એટલું મસ્ત છે, લાઇટિંગ્સ છે, બહુ બધી ઘણું બધું ડેકોરેટ કરેલું છે, મજા આવે એવું છે. અને ફોટો સેશન માટે તો એકદમ બેસ્ટ છે. જેને પણ ફોટોઝ ક્લિક કરવા ગમતા હોય એ લોકો ચોક્કસથી અહીંયા આવે અને મજા કરે. તો હવે આગળ જોઈએ આપણે. તો હવે અમે આગળ જઈ રહ્યા છીએ. હવે આવે છે ગાર્ડન. તો ગાર્ડનમાં જો આવા બધા વ્યૂઝ છે. અત્યારે દિવાળી વેકેશન છે ને, તો રશ પણ ઘણી હતી. પણ અહીંયા છે ને રાતના સમયે બહુ મજા આવે એવું છે. જો બધા જ આવી ગયા છે અને એટલી મજા આવે છે કે શું પૂછું વાત. ચલો હવે આગળ જોઈએ શું કરીએ છીએ. હવે અમે આગળ જઈએ છીએ. હવે આવશે રિવરફ્રન્ટ જેવું છે, મિની રિવરફ્રન્ટ છે. નીચે નાનું એવું લેક છે અને ફરતા આવી રીતના બેસવા માટે બેન્ચીસ પણ છે અને લાઇટિંગ્સ પણ છે કે જે લોકોને ફોટોઝ ક્લિક કરવા હોય લોકો ફોટોઝ ક્લિક કરી શકે. તો હવે અમે આવ્યા છીએ ચિલ્ડ્રન પાર્કમાં. ચિલ્ડ્રન ગાર્ડન છે બાળકો માટેનું. ત્યાં આવી રીતે ઘણી બધી એક્ટિવિટીઝ માટેના આવા બધા સાધનો છે. સ્વિંગ્સ છે, સ્લાઇડર્સ છે, લેડર્સ છે. તો આપણા બાળકો છે અહીંયા એકદમ એન્જોય કરી શકે છે, એની રીતે રમી શકે છે. તો જુઓ અમારા ચીકુબેન એની જાતે એક્ટિવિટી કરે છે. હવે બેનથી ચડાતું નથી અને ઉતરાતું પણ નથી, તો પણ ટ્રાય કરે છે એની રીતે. જો ફાઇનલી હવે નીચે આવી ગયા છે. જોઈએ હવે આગળ શું કરે છે અમારા બેન. ચલો તો તમે લોકો કન્ટિન્યુ કરજો, બધા વિડીયોઝ જોજો, લાઈક કરજો અને શેર કરજો. અને જેટલો બને એટલો અમારા વિડીયોને તમારા ફેમિલી મેમ્બર્સ સાથે, ફ્રેન્ડ સાથે, બધા સાથે શેર કરજો. તો હવે ચિલ્ડ્રન પાર્કથી આગળ અમે લોકો ડાન્સ પોઈન્ટ પર જાશું. ત્યાં આમ કહીએ ને, ત્યાં ડાન્સિંગ શો થવાનો છે. તો હવે પાર્કમાંથી ચિલ્ડ્રન પાર્કથી આગળ છે ને ડાન્સિંગ પોઈન્ટ છે. તો હવે પછી અમે ત્યાં જવાના છીએ. તો તમને ત્યાંનો પણ ડાન્સ શો છે એ બતાવીશ. તો ચલો જોઈએ હવે અમારા ચીકુબેન શું કરે છે. જો ધીમે ધીમે ઉતરી રહ્યા છે અમારા ચીકુબેન. અમારા ચિત્રાબેનને તો આજે એટલી મજા આવી ને. તો નામ ચિત્રા છે પણ અમે બધા એને ચીકુ કહીએ છીએ, એટલે અમારા ચીકુબેન. એટલી મજા કરી છે ને એણે આજે. ઘરે જઈને એટલી થાકી જવાની છે ને કે સૂઈ જ જવાની છે ઘરે જઈને ફ્રેશ થઈને. જો અને અહીંયા ઘણા બધા એટલા નાના નાના બાળકો હતા ને, પણ એ લોકોને પણ બહુ જ મજા આવે એવું છે. તો ચલો હવે જઈએ ડાન્સ પોઈન્ટ પર. ચલો હવે જુઓ સ્ટાર્ટ થઈ ગયો છે ડાન્સિંગ શો. તમે જોઈ શકો છો કે કેટલા મસ્ત મસ્ત ડાન્સ કરે છે આ લોકો બધા. જો છે અમે આ વેલકમ ડાન્સ છે. અત્યારે તો અમે બધા વેલકમ ડાન્સ પહેલાં તો એન્જોય કર્યો. જુઓ
અને હવે આ રિંગ ડાન્સ છે, એ લોકો જે અમને કહેતા હતા એ પ્રમાણે હું તમને બતાવું છું. આ લગભગ રિંગ ડાન્સ છે, તો તમે જુઓ અને એન્જોય કરો. હવે ડાન્સ શો ખતમ થઈ ગયો છે, પૂરો થઈ ગયો છે, તો હવે અમે એક્ઝિટ થશું. તો જો ઘણી બધી રશ હતી, ઘણા બધા લોકો તો નીકળી ગયા છે. અમે પણ હવે એક્ઝિટ લેશું. અત્યારે જો આ લોકો ફોલો સ્ટેપ્સ બતાવે છે કે એ લોકોને ફોલો કરીને આપણે પણ ડાન્સ કરી શકીએ છીએ. ત્યાં તો ટીન એજ, એડલ્ટ્સ, નાના નાના બાળકો અને ઓલ્ડ એજ લોકો પણ ડાન્સની મજા લઈ રહ્યા હતા. અમને બધાને તો આજે ખૂબ જ મજા આવી છે. અને બસ આ ડાન્સ શો જોઈ અને અમે તો હવે ઘરે જઈશું. અને પછી અમે ઘણા બધા ફોટોઝ પણ ક્લિક કર્યા છે, એ પણ હું તમારી સાથે શેર કરીશ. તો જોઈએ હવે આગળ છે ને બધા એટલી બધી મજા કરી છે ને આજે કે શું કહું તમને. અમને તો આજે બહુ જ મજા આવી. તમે જ્યારે પણ કોઈ પણ બહાર ગામથી કોઈ રાજકોટ આવો તો અચૂકથી રાજકોટનું અટલ સરોવર વિઝિટ કરજો. તમને બધાને બહુ જ મજા આવશે. અમને તો બધાને આજે બહુ જ મજા આવી છે, મને, જિજ્ઞેશને અને અમારા ચીકુબેનને. તમે લોકો પણ ગમે ત્યારે જાઓ અટલ સરોવર તો કોમેન્ટમાં શેર કરજો, કોમેન્ટ કરજો મને કે તમને કેવું લાગ્યું અને કેવી તમને મજા આવી. અને અમે પાડેલા ફોટોઝ પણ હું તમારી સાથે શેર કરીશ. તો અમારા થોડા ફોટોઝ પણ અપલોડ કરું છું, છે ને, એકદમ મસ્ત. તો ચલો હવે આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વ્લોગ કેવો લાગ્યો હોય જરૂરથી અમને કોમેન્ટમાં જણાવજો. તો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. બાય બાય, જય શ્રી કૃષ્ણ.